આપણે જુપિટર 125 આવી છે, એની સાઇલેન્ટ ક્યારની બંધ છે, આપણે એની સાઇલેન્ટ ચાલુ કરવાની. જો આ સાઈડની કરું છું તો આ ઓપરેટ થાય છે, હવે આ સાઈડની કરું તો આ બંધ છે. જો આગળ પણ ચાલુ જ છે, બરોબર. એટલે રાઈટ સાઈડની સાઇલેન્ટ બંધ છે, એને આપણે ચાલુ કરવાની છે. જુપિટરની સાઇલેન્ટ તો બતાવેલી મેં કે સાઇલેન્ટ બંધ છે, કે સાઇલેન્ટ માટે આપણે ખોલવું બહુ પડે છે. એના માટે પહેલા આપણા સોકેટથી આ નાનો ગોરી લેવાની, એનાથી આપણે ચેક કરી લેવાનું કે મતલબ સાઇલેન્ટ ખોલવાની જ છે. આપણે પહેલા અહીંયા ચેક કરવાનું કે આગળથી કરંટ આવે કે નથી આવતો. તેના માટે આપણે ગોરી ચેક કરી લઈએ. જો એક વાયર છે અર્થિંગ, એટલે ગ્રીન વાયરમાં ભરવાનું, અને બીજો બ્લેક વાયર આવે, બ્લેક વ્હાઇટ કલર બંને ભેગા છે, એને ચેક કરી લેવાનો. એમાં આમ ગોરો ભરવાનો. ચલો ચાલુ કરો. ચાલુ કરો. આ કન્ફર્મ થઈ ગયું કે ભાઈ આગળથી કરંટ સપ્લાય ચાલુ છે. એટલે હવે આપણે બ્રેક લાઇટ આપણે ખોલીને ચેક કરી લઈએ. એમાં ગોરો ઉડી ગયો છે કે સોકેટનો પ્રોબ્લેમ હશે. ચલો તો આપણે એનો બલ્બ ચેક કરવા માટે સૌથી પહેલા આના 2 12 નંબરના બોલ્ટ ખોલેલા નીકળી જાય બહાર. પછી આજે આના 2 સ્ક્રૂ તો ઓલરેડી ખુલી જ ગયા હોય, એટલે આ પણ નીકળી જશે બહાર. હવે આપણે બ્રેક લાઇટ બલ્બ અહીંયા આવે જો સાઇલેન્ટ બલ્બ, કેમ કે એના માટે આ રહ્યો જો આ નીકળી ગયો ગોળી બહાર. હવે આ નવી નાખી દઈએ. આજે એનો ગોરો ઉડી ગયો હતો, એનો ગોરો લાવી દીધો. જો આ સાઇલેન્ટ ચાલુ પણ બતાવી. આને એક વસ્તુ ગોરો લગાવતી પહેલા કે 3C માં લોક કરવો પડે કે હોલ્ડર તમારે પાછું બહાર નીકળી જાય.